નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટેની રેલવે યોજનાઓ. તો ભારતમાં રેલવે એકમાત્ર મુસાફરી એક પ્રકારનું નથી, પરંતુ કરોડો લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે, એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે. તો દર વર્ષે લાખો વૃદ્ધ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તો કેટલાક તેમના બાળકોને મળવા જાય છે, કેટલાક તીર્થયાત્રા પર અને કેટલાક કોઈ મહત્વપૂર્ણ કામ માટે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં કોવિડ-19ને કારણે રેલવેએ કેટલીક સુવિધાઓ બંધ કરી હતી, જેના કારણે વૃદ્ધોને ઘણી સમસ્યાઓ થઈ હતી. પરંતુ હવે 2025માં ભારતીય રેલવેએ વૃદ્ધોને રાહત આપતા બે નવી મોટી સુવિધાઓની જાહેરાત કરી છે. તો આ સુવિધાઓ તેમની મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ તેમને સન્માનની અનુભૂતિ પણ કરાવશે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને કોવિડ-19 રોગચાળાને કારણે રેલવેએ કેટલીક સુવિધાઓ છે તે સિનિયર સિટીઝન તેમજ પેન્શનરો માટે બંધ કરી હતી. તો મિત્રો, આ 2025માં રેલવેએ વૃદ્ધોને રાહત આપવા માટે બે નવી સુવિધાઓની જાહેરાત કરી છે. તો મિત્રો, આ સુવિધા કઈ છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો. તો વિગતવાર વાત કરીએ તો રેલવેની બે નવી સુવિધાઓ. તો કઈ તો વાત કરીએ તો લોઅર બર્થ અને પ્રાયોરિટી સીટ. તો રેલવેએ 2025માં વરિષ્ઠ નાગરિકો માટે જે બે વિશેષ સુવિધાઓની જાહેરાત કરી છે તે છે લોઅર બર્થ રિઝર્વેશન અને પ્રાયોરિટી સીટ. તો વૃદ્ધોને લોઅર બર્થની સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે તેમના માટે ઉપર ચડવું મુશ્કેલ હોય છે. તો હવે રેલવેએ દરેક સ્લીપર ક્લાસમાં 6 થી 7 લોઅર બર્થ, 3 એસીમાં 4 થી 5 અને 2 એસીમાં 3 થી 4 લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત કર્યા છે. તો જ્યારે વૃદ્ધો ઓનલાઈન ટિકિટ બુક કરે છે અને વરિષ્ઠ નાગરિક વિકલ્પ પસંદ કરે છે, ત્યારે આ બેઠકો તેમના અગ્રતાના ધોરણે આપોઆપ ફાળવવામાં આવે છે. તો 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને પણ આ સુવિધાઓનો લાભ મળશે. જો મુસાફરી દરમિયાન કોઈ પણ લોઅર બર્થ ખાલી રહે છે, તો ટીટીઈ તેને વરિષ્ઠ નાગરિકોને ફાળવી શકે છે, જેથી તેમને મુસાફરીમાં કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. તો મિત્રો, ખાસ કરીને રેલવે જે સુવિધાઓની જાહેરાત કરી છે તેમાં લોઅર બર્થ એટલે કે નીચેની સીટો હોય તે અમુક સીટો હોય છે તે વૃદ્ધો તેમજ મહિલાઓ માટે છે તે આરક્ષિત કરવામાં આવી છે મિત્રો. તો વાત કરીએ તો મુંબઈ લોકલમાં દરેક કોચ અને સમર્પિત કોચમાં પ્રાથમિકતાવાળી બેઠકો. તો રેલવેએ એ પણ નક્કી કર્યું છે કે વર્ષ 2025માં દરેક કોચમાં કેટલીક સીટો વૃદ્ધો માટે આરક્ષિત રાખવામાં આવશે, જેથી તેમને ભીડમાં જગ્યા શોધવા માટે સંઘર્ષ ન કરવો પડે. ખાસ કરીને મુંબઈની લોકલ ટ્રેનોમાં એક આખો કોચ વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે. તો વૃદ્ધો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધાઓ પણ હશે. તો આનાથી તેમનો લોકલ ટ્રેનનો અનુભવ ખૂબ જ આરામદાયક રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અન્ય સુવિધાઓ જે વૃદ્ધો માટે ખાસ છે. તો રેલવે એ માત્ર બે નવી સુવિધાઓ જ નથી આપી, પરંતુ હાલની કેટલીક સુવિધાઓમાં પણ સુધારો કર્યો છે. ઉદાહરણ તરીકે હવે મોટા રેલવે સ્ટેશનો પર વૃદ્ધો માટે ફ્રી વ્હીલચેર અને પોર્ટલ સેવા ઉપલબ્ધ છે. તેમને ભારે બેગ ઉપાડવામાં અથવા પ્લેટફોર્મ પર પહોંચવામાં કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. તો મોટા શહેરોના રેલવે સ્ટેશનો પર બેટરી ઓપરેટેડ કાર્ટની પણ સુવિધા છે, જેથી દરેક વૃદ્ધો થાક્યા વિના એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર પહોંચી શકે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને રેલવેએ વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝનો અને પેન્શનરો માટે ઘણી સુવિધાઓ છે તેમાં સુધારો પણ કર્યો છે. તો ખાસ કરીને વૃદ્ધો માટે ફ્રી વ્હીલચેર અને પોર્ટલ સેવા પણ ઉપલબ્ધ કરી છે. તો ત્યારે તેમને ભારે બેગ ઉપાડવામાં અથવા પ્લેટફોર્મ પર પહોંચવામાં કોઈ સમસ્યા ન આવે. તો લાંબા અંતરની ટ્રેનોમાં ઇમરજન્સી મેડિકલ સહાય પણ આપવામાં આવી રહી છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર લાગે તો ઓનબોર્ડ મેડિકલ સ્ટાફ અને પ્રાથમિક સારવાર આપી શકે છે. આ ઉપરાંત જો ટ્રેનમાં ઉચ્ચ વર્ગની સીટ ખાલી હોય
તો વરિષ્ઠ નાગરિકોને પણ કોઈ પણ વધારાના ચાર્જ વિના અપગ્રેડ કરી શકાય છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર વૃદ્ધો માટે અલગ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવી રહ્યા છે. તો જ્યાંથી તેમને તાત્કાલિક મદદ અથવા તો માહિતી મળે છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય અને રેલવેની મુસાફરી કરતા હોય તો તેને ઓનબોર્ડ મેડિકલ સ્ટાફ અને પ્રાથમિક સારવારની પણ જરૂર પડે છે. તો આ માટે રેલવે એક અલગ સુવિધા ઉપલબ્ધ કરી છે. અને જો ટ્રેનમાં ઉચ્ચ વર્ગની સીટ ખાલી હોય તો વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ વધારાના ચાર્જ આપ્યા વિના તે આપી શકાય છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર વૃદ્ધો માટે અલગ હેલ્પ ડેસ્ક એટલે કે જો માહિતી અથવા તો કોઈ મદદની જરૂર હોય તો તે બનાવવામાં આવ્યા છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો આ સુવિધાઓ કેવી રીતે મેળવવી. તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોય તો સૌથી પહેલાં ટિકિટ બુક કરાવતી વખતે તમારી ઉંમર યોગ્ય રીતે દાખલ કરો અને વરિષ્ઠ નાગરિક વિકલ્પ પસંદ કરો. જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવતા હો તો પણ આ વિકલ્પ દેખાશે સ્ટેશન પર પહોંચ્યા પછી. જો તમને વ્હીલચેર, પોર્ટર અથવા અન્ય કોઈ મદદની જરૂર હોય તો હેલ્પ ડેસ્કનો સંપર્ક કરો. જો તમને મુસાફરી દરમિયાન લોઅર બર્થ ન મળે તો ચોક્કસપણે ટીટીઈને વિનંતી કરો. મુંબઈ લોકલ અથવા તો અન્ય ટ્રેનોમાં આરક્ષિત કોચનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો શું ભાડામાં ડિસ્કાઉન્ટ પાછું આવશે. તો અગાઉ રેલવે વરિષ્ઠ નાગરિકોને ભાડામાં 40થી 50% ડિસ્કાઉન્ટ અપાતું હતું, પરંતુ કોવિડ પછી તે બંધ થઈ ગયું છે. તો 2025માં પણ આ ડિસ્કાઉન્ટ હજુ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું નથી. જોકે રેલવે મંત્રાલયને સતત આ ડિસ્કાઉન્ટ પરત લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલય તેના પર વિચાર કરી રહી છે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો મિત્રો અગાઉ રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ભાડામાં 40થી 50%ની રાહત મળતી હતી, પરંતુ કોરોનાને કારણે આ ડિસ્કાઉન્ટ છે તે બંધ કરવામાં આવ્યું છે. તો રેલવે મંત્રાલયને સતત આ ડિસ્કાઉન્ટ પરત લાવવા માટે પણ માંગણી કરવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલય તેના પર વિચાર કરી રહી છે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો. તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.